સરકારના રાહત પેકેજથી વલસાડના ખેડૂતો નારાજ જોવા મળ્યા। સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જ્યાં સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજથી ખેડૂતો નારાજ જોવા મળ્યા। જ્યારે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। જ્યારે ઊભા પાકમાં નુકસાન થતા ખેડૂતો રાતા પાણીએ રોયા। ખેડૂતોને કમોસમી વરસાદથી મોટું નુકસાન પહોંચ્યું, જ્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ મશ્કરી સમાન। જિલ્લાના ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો। સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી, જ્યારે ડાંગર, શેરડી, શાકભાજી અને કેરીના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું હતું। રાહત પેકેજથી ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડી જ મળી। જે સરકારના પરિપત્ર મુજબ જે કંઈક હેક્ટર દીઠ જે એમાઉન્ટ નક્કી કરવામાં આવ્યું છે એ હેક્ટર દીઠ એમાઉન્ટ બહુ નાની જેવી રકમ કહેવાય છે અને ખેડૂતને ભયંકર મોટું નુકસાન થઈ રહેલું છે। અને અંદાજિત રકમ કાઢે તો 1 વીઘા દીઠ સમથિંગ કદાચ મને એવું લાગે છે કે 1000-1200 રૂપિયા આવે તો એમાં તો બિયારણના જ પૈસા ઉપજતા છે, બીજો ખર્ચો તો અમારે માથે જ પડતો છે। સરકાર પાસે એવી અપેક્ષા હતી કે કંઈક સારું પેકેજ જાહેર કરે, પર એ નાનું એવું પેકેજમાં કંઈ ખેડૂતના માટે, અને અમારે ત્યાં શું છે કે નાના ખેડૂત છે એટલે અમારે ત્યાં 2-5 વીઘા રોપવાવાળા વ્યક્તિને તો શું બિયારણના પૈસા ની પરિસ્થિતિ જોતા આ મેની 5મી તારીખે વરસાદ ચાલુ થયેલો અને આ 6 મહિના પૂરા થાય। આ પરિસ્થિતિમાં ખેડૂતોની એટલી પરિસ્થિતિ વિકટ થઈ કે બધા જ પાકોને નુકસાન થયું। ડાંગરથી માંડીને બાગાયતી, કલમ, ચીકુ, શેરડી, અમારે એરિયામાં જે કંઈ શાકભાજીના ક્રોપ હોય છે એમાં ભયંકર નુકસાન છે। ને સરકારે જે પેકેજ જાહેર કર્યું એ પેકેજ આવકાર્ય છે, પણ જે ખેડૂતને મળવાપાત્ર રકમ મળવી જોઈએ એ મળી શકે તેવું લાગતું નથી। શું માંગ છે અને સર્વે જે થયો તેના પ્રમાણે શું ખેડૂતભાઈ સરકાર દ્વારા જે પ્રમાણે અત્યારે ડિક્લેરેશન કરવામાં આવ્યું છે રાહત પેકેજ, શું માનો છો ને શું અપેક્ષાઓ છે? જે કાંઈ ખૂબ વરસાદને લઈને જે આખા ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે એને લઈને સરકારે મોડી તો મોડી પણ જાહેરાત જે હેક્ટરે 22,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે તે આવકાર્ય છે। ખેડૂતને ફૂલ અને ફૂલની પાકડી તો મળશે એટલે થોડીક આશા પણ ખેડૂતને બંધાઈ છે અને સરકાર પણ હવે પછી બી અપેક્ષા રાખશે। ખાસ કરીને જોઈએ તો 22,000 હેક્ટર આપણા વલસાડ જિલ્લામાં હેક્ટરના મેઝરમેન્ટ બહુ ઓછો હોય છે, લોકોને ખ્યાલ પણ નહીં 100 ગુંઠા એટલે હેક્ટર થતું હોય છે। એ રીતે જો આપણે 22,000નું કેલ્ક્યુલેશન કરીએ વીઘા પ્રમાણે તો લગભગ 3,500 રૂપિયા જેટલી નાની રકમ કહી શકાય, પણ સરકારે જે કંઈ આપ્યું છે તે આવકારદાયક છે।